આજથી સિનેમાઘરોમાં રિલીઝ થયું છે ગુજરાતી ફિલ્મ દાયજો. દાયજો માત્ર એક ફિલ્મ નહીં પરંતુ સમાજને વિચાર કરવા મજબૂર કરે તેવી કથા છે. દાયજો જેવી સામાજિક પ્રથા સામે સંવેદનશીલ રીતે અવાજ ઉઠાવતી આ ફિલ્મ દર્શકોના દિલને સ્પર્શે તેવી છે. સમાજની કડવી હકીકત, પારિવારિક સંબંધો અને લાગણીસભર સંઘર્ષને સ્પર્શતી એક મહત્વપૂર્ણ ફિલ્મ એટલે કે દાયજો દાદા પોત્રીના સંબંધો પર આધારિત એક પારિવારિક ફિલ્મ છે, જેમાં ફિલ્મનું દિગ્દર્શન અલ્પેશ વઘાસિયા દ્વારા કરવામાં આવ્યું હતું. ફિલ્મના નિર્માતા અરવિંદભાઈ રણછોડભાઈ બારૈયા છે, ત્યારે સહ-નિર્માતા તરીકે અક્ષય બી ગોહિલ કાર્યરત છે. જે કે સિંગુદત્તી સાથે હિરેન ભાયાણી, ભાવનગર. મારું નામ અરવિંદભાઈ બારૈયા. મારો બિઝનેસ કન્સ્ટ્રક્શન. પણ મને એક એવી સ્ટોરી મળી કે દાયજો પિક્ચર એક વડીલે મને આ સંભળાવી અને તે પછી મને એક એવી પ્રેરણા મળી હનુમાનજી મહારાજની કે અત્યારે લોકોમાં સંદેશો શું આપવો છે આપણે, તો એના માટે હમણાં જ ભગવાનના લાયક એવા મૂવી કે માણસોમાં બધો સંદેશો પહોંચાડ્યો છે. તો એવી જ રીતે એક અમારે બધાએ માણસનો સાથ અને સપોર્ટ જોઈએ છે. તો અમે એક પ્રેરણાથી હનુમાનજી મહારાજની કૃપાથી એક એવું મૂવી બનાવ્યું છે કે લોકોની અંદર એવો સંદેશો મળે કે મા બાપ વૃદ્ધાશ્રમની અંદર વધી રહ્યા છે, એની અંદર સંખ્યાઓ વધી રહી છે. તેના હિસાબે હું પોપટભાઈનો ફ્રેન્ડ છું, ખજૂરભાઈનો ફ્રેન્ડ છું. આ વિડીયા જોતા મને એવું લાગે છે કે મા બાપનું વધારેમાં વધારે સંખ્યા વૃદ્ધાશ્રમમાં જાય છે. તો એને એક મારે સંદેશો પહોંચાડવા માટે મેં આ મૂવી બનાવ્યું છે. મારો કોઈ એવો હેતુ નહોતો કે ભાઈ આ પિક્ચરની અંદર કે હું કોઈ કમાણી કરી શકું કે એવો કોઈ મારો હેતુ નહોતો. એ માટે માણસને મારે સંદેશો દેવા માટે કે પબ્લિકમાં એવો સંદેશો જાય કે આમાં દાદા દીકરીનું એવું પાત્ર છે કે ફેમિલી મૂવી બધાય જોવા જાય એવું મારે નમ્ર અપીલ છે. આખા ગુજરાતમાં નહીં પણ આખા ઇન્ડિયાની અંદર મારો એવો સંદેશો જાય કે મા બાપને વધારે સાચવે એના માટે બધાય મૂવી જોવા જાય. થેન્ક યુ. નમસ્કાર પ્રેક્ષક મિત્રો, હું રાજેશ ઝવેરી અને આ પિક્ચરની અંદર હું પ્રેમભૂષણનું પાત્ર ભજવું છું. અરે પિક્ચરનું નામ એટલે દાયજો. દાયજો એટલે આપણા જે કરિયાવર આપીએ છીએ, આપવો પડે છે, એ દાયજો. એની એક સરસ મજાની વાત ભાઈ શ્રી રણજીત પરમાર મારા મિત્રે સરસ લખી છે અને અમારાથી જેવી રીતે ભજવાય એને ન્યાય આપ્યો છે. દરેક કલાકારોએ, દરેક મિત્રોએ, દરેક પ્રોડ્યુસરે અને નાનામાં નાના કલાકારોએ આને સરસ રીતે સહજ રીતે ભજવું છે અને ખૂબ જ સારો સંદેશ લોકો સુધી પહોંચે એનો પ્રયત્ન અમે કર્યો છે. આ પિક્ચરમાં જેમ ભાઈએ કીધું, માણવા માટે નહીં પણ કૌટુંબિક સમજવા માટે આવજો. ખૂબ સરસ સ્ટોરી છે જે લોકોના હૃદય સુધી પહોંચે તો એક સમાજમાં બહુ સરસ રીતે એનું કાર્ય કરી જાય અને લોકો સુધી સરસ સંદેશો પહોંચાડી દે તો અમને એક કાર્ય કર્યાનો આનંદ થશે અને તમને એક સરસ સંદેશો મળશે તો તમે પણ ક્યાંક વાત કરશો કે આવું ફિલ્મ બન્યું છે, એ સરસ મેસેજ આપે છે. અને દરેક કલાકારોએ સહજ રીતે પોતાનો અભિનય કર્યો છે અને પોતપોતાના પાત્રને સહજ રીતે ન્યાય આપ્યો છે. દરેક હિરોઈન, દરેક હીરો અને નાના નાના કલાકારોએ, અને હા, અમારી નાની એવી દીકરીએ પણ જે હિરોઈનનું બચપણ છે એણે પણ ખૂબ જ સરસ અભિનય કર્યો છે અને લોકો એને જોશે એટલે એમ એને પ્રેમ કરવા મળશે કે વાહ, આવડી હિરોઈન પણ આ હિરોઈનનું બચપન નિભાવનારા દીકરી ખૂબ સરસ અભિનય કરી જાય છે. અને હનુમાન દાદાની કૃપા થઈ કે બહુ સરસ રીતે આ ફિલ્મ પૂરું થયું તો અમારા પ્રોડ્યુસરને પણ ઘણો સંતોષ થયો અને અમને પણ એમ થયું કે અમે અમારું કાર્ય, અમારી ફરજ સરસ રીતે નિભાવી છે. તો જય ભગવાન. પણ તમે લોકો આ ફિલ્મ જોવા જરૂર જજો તો અમને કાંઈ કાર્ય કર્યાનો એક આનંદ મળશે. ધન્યવાદ.